આજે સવારે ગાડી લેવા શોરૂમે પહોંચી ગયા, ત્યાં આવી ગઈ ટ્રેન. ઉભા રહ્યો, મારા કલેજાના કટકા કહાની પહેલેથી સમજાવું. જાવું છે ફરવા માટે, પણ વાતાવરણ છે વરસાદ જેવું. વિચારું શું કરું, પણ પાછી હટ કરે આ નહીં, એટલે નીકળી ગયા છે આપડી કાવાસાકી લઈને. ઈ ભર બજારમાં ઠંડો ઠંડો પવન હતો ને આવી ગયો ભાઈ ને તેડવા માટે. હળવે ધીમે ધીમે આવીને ગાડી હકાવવા માંડ્યા. તમે બધા સમજતા નથી ને, કોમેન્ટ ઉપર કોમેન્ટ મારો છો, તમારા ભાઈને ખર્ચો કરાવી નાખશો નવી ગાડી. લીધું દાદાનું નામ ને ધીમે ધીમે શોરૂમ માં પહોંચી ગયા છીએ આપણે. અહીંયા તો ઘણી બધી ગાડીઓ છે, ખાવાની છે મારે ને જોવાની છે તમારે, તો કઈ હારી લાગશે તમને એટલે મને કયો, એટલે ઈ ગાડીને હું હકાવું. ભલે હોય મોંઘી, લઈ નાખીએ આપણે જલ્દી. નવી નો મળે તો સેકન્ડ ઉપાડી લેવું, પણ લેવું ખરી હો. બીજું બધું તો ક્યારે ભેગું થાય ખબર નહીં. આવે છે કરોડો રૂપિયાની ટ્રેન, તો લઈ લીધી ટિકિટ ને જગ્યા નહોતી એટલે બેહી ગયો હું. થોડીક વાર હું હુઈ જાઉં ત્યાં આપણે પહોંચી જઈએ. આ પુલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે ને કે હું ક્યાં જાઉં છું. આવી ગયો હું માળિયા હાટીના, કેમ કે છે મારા મામાનું ગામ. મામા ને મામાના છોકરાઓ મને ફોન કરીને બહુ તેડાવે છે, પણ ટાઈમ મળતો નથી. પણ હવે ટાઈમ કાઢીને આપણે પહોંચી જવાનું છે. તો આવી ગયો રિક્ષામાં, હું જાઉં છું મામાની ત્યાં. ફોલો કરતા જાજો મને.